નમસ્કાર મિત્રો, પુરુષાર્થ એજ્યુકેશન ચેનલ ભાણવડમાં હું અસ્વાર તેજલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, ધોરણ 11માં આજે આપણે છઠ્ઠો પાઠ ભણશું, સુંદરીની શોધ, અને જેનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા અંશ। લેખક છે જયશંકર ભોજક। સુંદરી એટલે કે સુંદરીની શોધના લેખક પોતે જ સુંદરી છે અને તેમની જ આત્મકથા છે। જયશંકર ભોજક જન્મ 30/1/1889 અને અવસાન 22/1/1975। આત્મકથાકાર જયશંકર ભૂદરદાસ ભોજક એટલે કે સુંદરીનો જન્મ ઉત્તર ગુજરાતના એમના વતન વિસનગરમાં થયો હતો। એમનો અભ્યાસ માત્ર 2 ધોરણ સુધીનો હતો। ઈસવીસન 1898થી 1901 કલકત્તા ઉર્દુ નાટક મંડળીમાં, ઈસવીસન 1901થી 1932 મુંબઈ ગુજરાતી નાટક મંડળી સાથે સંકળાયેલા રહ્યા। ઈસવીસન 1948થી 1962 સુધી અમદાવાદ રંગભૂમિની આબોહવા સર્જવામાં સક્રિય બન્યા। ઈસવીસન 1964માં મુંબઈમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના 22મા અધિવેશનમાં કળા વિભાગના પ્રમુખ બન્યા। 1951માં રણજીતરામ સુવર્ણચંદ્રક અને 1971માં પદ્મ વિભૂષણનો ઇલકાબ તેમને મળ્યો હતો। જૂની રંગભૂમિના સુવિખ્યાત નટ સુંદરીની આત્મકથા થોડા આંસુ થોડા ફૂલમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે। તેમણે તેમનું નટ જીવન મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં વિતાવ્યું। ઈસવીસન 1901માં ભજવાયેલ સૌભાગ્ય સુંદરી નાટકમાં માત્ર 12 વર્ષની ઉંમરે તેમણે ભજવેલી સુંદરી બાલાની પ્રથમ ભૂમિકામાં જ સહજ, સરળ, લાવણ્યમય, સુંદર અભિનય પરથી તેમની ઓળખ કાયમ માટે સુંદરી બની ગઈ। મુંબઈના ગેયટી થિયેટરમાં સળંગ 32 વર્ષ સુધી નાટકોમાં સ્ત્રીના વિવિધ પાત્રો ભજવી તેમણે પ્રેક્ષકોની અપાર ચાહના મેળવી। નટ મંડળ અમદાવાદના ઉપક્રમે મેના ગુર્જરી ઇત્યાદિ નાટકોના દિગ્દર્શનને અનુલક્ષીને આજીવન અભિનયના ક્ષેત્રે 1957માં રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક તેમને મળેલો। પોતે પુરુષ હોવા છતાં સ્ત્રીનો અભિનય ક્યાંથી અને કેવી રીતે શીખતા ગયા તેના સ્વાનુભવના, પોતાના ખુદના અનુભવના કેટલાક બિંદુઓ પ્રસ્તુત પાઠમાં વર્ણવાયા છે। શ્રી જયશંકર ભોજક અલ્પ શિક્ષિત હોવાથી, પોતે ઓછું ભણેલા હોવાથી પોતે બોલતા ગયા અને ડૉક્ટર સોમભાઈ પટેલ તથા ડૉક્ટર દિનકર જયશંકર ભોજક લખતા ગયા અને ભાષા દ્રષ્ટિએ મઠારતા ગયા। એ રીતે આત્મકથા એનો કાવ્યાત્મક શબ્દદેહ પામી છે। સૌભાગ્ય સુંદરી નાટક બહાર પાડ્યા પછી મંડળીને વધારે સારી આવક કરી આપવા બાપુલાલ, જે તેમના દિગ્દર્શક કહી શકાય, સૌભાગ્ય સુંદરી નાટક જયશંકર ભોજકનું બહાર પડ્યું પછી મંડળીને વધારે સારી આવક કરી આપવા બાપુલાલ જૂના નાટકોને મારી ભૂમિકાને કેન્દ્રમાં રાખી ઝડપથી મૂકવા માંગતા હતા। આથી સૌભાગ્ય સુંદરી પછી આરામના 8 દિવસ શેઠ ગોપાળદાસ અમને માથેરાન ફરવા લઈ ગયા હતા। ત્યાં બાપુલાલ મારી પાસે વિક્રમ ચરિત્રની રંભા દૂધવાળીની ભૂમિકા તૈયાર કરાવતા હતા। તેમાં મેં મારો દ્રષ્ટિકોણ, મેં મારો વિચાર ક્રમે ક્રમે ઉમેરવા માંડ્યો। પ્રથમ તો વિક્રમ ચરિત્ર નાટકમાં સસરા વિક્રમ સાથે થયેલી ચર્ચા પ્રમાણે સ્ત્રી ચરિત્ર છે એ સાબિત કરવાનો પ્રત્યેક પ્રસંગે હું મગજમાં રાખી અને આગલા પાછલા દ્રશ્યોમાં અભિનય કરતો। રંભા દૂધવાળી બનીને પોતાના પતિ એટલે કે વિક્રમના પુત્ર રાજરતન પાસે આવે છે ત્યારે એને પોતાના આકર્ષણથી આકર્ષવો અને જ્યારે આકર્ષાય ત્યાર પછી સ્ત્રીઓચિત રીતે નકાર કરવો અને જેમ જેમ નકારથી આકર્ષણ વધતું જાય તેમ તેમ નકારની માત્રા પણ વધારતા જવી અને છેવટે લાચાર થઈ અને જાણે કોઈ ઉપાય ન હોય તે રીતે આકર્ષણથી વશ થઈ રાજરતનની માગણીનો સ્વીકાર કરવો। આ બધી વાતોને ક્રમબદ્ધ રીતે અને ચડિયાતા ક્રમે ઉપસાવી ભજવતો। પ્રસ્તુત નાટકનું કોઈ દૂધ લ્યો દિલરંગી ગીત ખૂબ મશહૂર થયું હતું। વિક્રમ ચરિત્રનું કોઈ દૂધ લ્યો દિલરંગી
ગીત ખૂબ મશહૂર થયું હતું અને લોકજીભે રમતું થયેલું. કેટલીક મિલોએ સાડી અને ધોતિયાની કિનાર ઉપર એની પંક્તિઓ પણ છપાવેલી. જુગલ જુગારી નાટકની નાયિકા લલિતાની ભૂમિકામાં મારું મન એટલું તરબોળ થયું હતું, જયશંકર ભોજકનું મન એટલું તરબોળ થયું હતું કે એક વખત જે પતિ આટલો પ્રેમ કરતો હતો તે જ પતિ જુગારના છંદને, જુગારના નશાને લીધે પત્નીની સામે પણ જોતો નથી અને પત્નીને ફોસલાવી મનાવીને એના બાળકના નામે મૂકેલું ધન પણ લઈ લેવા એની સહી કરાવી લેતો. આથી મારા મનમાં લલિતાની ભૂમિકાનો સમગ્ર ખ્યાલ ઊભો થયો અને સરળ વાચિક અભિનય વખતે મારી આંખમાંથી દળદળ આંસુ સરવા લાગ્યા અને છેલ્લા શબ્દો તો ઉચ્ચારવા પણ કઠણ થઈ પડ્યા. બાપુલાલ નાયકે મને ઉત્સાહિત કરતા કહ્યું કે જે અસર અત્યારે તને થઈ છે તે જ અસર પ્રેક્ષકો પર થશે એની હવે તારે ખાતરી રાખવી અને આવી અસર ઊભી કરવી એ જ નટનું, અભિનય કરનારનું કર્તવ્ય છે. હું લલિતાની ભૂમિકાને સાવ નિરક્ષર પણ નહીં અને ડિગ્રીધારી શિક્ષિત પણ નહીં, ડિગ્રી ધારણ કરેલ ભણેલી સ્ત્રી પણ નહીં, છતાં સંપૂર્ણ સમજવાળી નારી કલ્પતો હતો. ખૂબ ભણેલી પણ નથી અને ડિગ્રીધારી શિક્ષિત પણ નથી, છતાં સંપૂર્ણ સમજણવાળી નારી કલ્પતો હતો. દર સિઝનમાં બાબુભાઈ શેઠ મુંબઈના પરાઓમાં રહેવા જતા. આ વખતે તેઓ મુંબઈ અંધેરીમાં કુંવરબાઈના બંગલામાં 4 માસ રહેવા ગયા હતા. ત્યાં અમે પણ દર અઠવાડિયે 2-3 દિવસ માટે જતા. આ સમય દરમિયાન એક દિવસે અચાનક જ મને લલિતાની ભૂમિકાનો આદર્શ જડી ગયો. બાબુભાઈને મળવા એક કુમારિકા આવવાના હતા જે ભવિષ્યમાં એમના સંબંધીના પત્ની થવાના હતા. આની જાણ એ કન્યાને હતી તેટલી જ જાણ શ્રી બાબુભાઈને તેમજ તેમના પત્ની કૃષ્ણાબહેનને પણ હતી. આથી ભાવિ વધુનો સત્કાર કરવા માંડ્યા. આ સત્કાર સ્વીકારતા, સત્કાર એટલે કે સ્વાગત સ્વીકારતા કન્યાના મુખ ઉપર શરમના શેરડા પડતા. કન્યા શરમાઈ જતી, મુખ હસી હસી જતું અને છતાં ઠાવકાપણું, શાણપણ તે સાચવી લેતા હતા. એ જોઈ જયશંકર ભોજકને લલિતા નાટકની લલિતાના જુગલ સાથેના પ્રથમ મિલાપ સમયની ગૂંચ આપોઆપ ઉકલી ગઈ. લલિતા નાટક માટેની મુશ્કેલીઓ આપોઆપ દૂર થઈ ગઈ. વળી એમની વસ્ત્ર પહેરવેશની રીત સપ્રમાણ, સારી રીત અને છટાદાર, તેજસ્વી હતી. લલિતાના પોશાકનો ઉકેલ પણ લેખકને મળી ગયો. લેખકને એ કન્યા સાથે વાતચીત કરવાની ઈચ્છા થઈ હતી. એમની પાસેથી મારે એટલે કે લેખકને કેટલીક વાતો જાણવી હતી. 2-3 દિવસના પરિચયથી થોડીક વાતચીત કરી શકું એવી હિંમત લેખકમાં અને તે બહેનમાં પણ આવી હતી. એક નમતે બપોર પછીના સમયે દીવાનખાનામાં બેઠક રૂમમાં તેઓ પોતાના પોલકાની બાંયોની બો બાંધતા હતા, પોતાના બ્લાઉઝની દોરી ટાંકતા હતા. મારા ઓરડામાંથી પ્રવેશી મેં પ્રશ્ન કર્યો, બહેન, પોલકાનું શું કરી રહ્યા છો? બ્લાઉઝમાં તમે શું કરી રહ્યા છો? તમે બ્લાઉઝ ક્યાં સીવડાવો છો? મને તેનું ઠેકાણું આપશો? પોલકાના કલર સાથે આ બોનો કલર ખૂબ સરસ રીતે જામે છે. એ બહેને હસીને મને છૂટથી જવાબ આપ્યો અને દરજીનું ઠામ ઠેકાણું, સરનામું પણ બતાવ્યા. નામ અને સરનામું પણ બતાવ્યા. લેખકને પોતાના નાટકમાં જે સ્ત્રીને ઉતારવાની હતી તેની કલ્પના કદાચ ત્યાં મળી ગઈ. એ વખતે એમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે હું મારું અવલોકન એમને રંગમંચ ઉપર ઉતારવા માટે કરી રહ્યો છું. એમને તો સ્વપ્નમાં પણ ખ્યાલ નહીં હોય કે લેખક એમનું અવલોકન નાટકમાં ઉતારવા માટે કરી રહ્યા છે. તેમ સાંગોપાંગ, એ જ પ્રકારે, એ જ હસતું મોઢું, એ જ સંકોચ અને છૂટથી આપેલા જવાબ, તે બધું જ હું લલિતાની ભૂમિકામાં ઉતારવાનો છું. તે સ્ત્રીના વસ્ત્ર પરિધાન તો ઠીક, પણ તેના મોઢાના હાવભાવો, તમામ ભાવો છે એ લેખક અવલોકન કરી અને લલિતાની ભૂમિકામાં ઉતારવાના હતા.
આમ 2-3 દિવસમાં મારા અવલોકનથી લલિતાની ભૂમિકા માટે હું ઘણું શીખીને આવ્યો હતો. ત્યાર પછી આ નાટક તાલીમ થયા બાદ 26/7/1902 ને મંગળવારની રાત્રિએ વહેલું ભજવાયું હતું. પ્રેક્ષક ગૃહની જોનારાઓની આગલી જ હરોળમાં બાબુભાઈ અને તેમનું કુટુંબ તથા અમારા મિત્ર વિઠ્ઠલદાસ અને હરકિશનદાસ બેઠેલા હતા. નાટક પૂરું ભજવાઈ રહ્યા પછી નાટકની થયેલી અસર લેખક અને બાપુલાલને કહેવા માટે બાબુભાઈ થોભ્યા હતા. નાટકની અસર પ્રેક્ષક ગૃહમાં અને પ્રેક્ષકોમાં કેવી રહી એ કહેવા માટે બાબુભાઈ રોકાયા હતા. અમે અમારા વેશ ઉતારી એમની પાસે ગયા ત્યારે નાટક ખૂબ સરસ રીતે ભજવાયાના અને લોકો ઉપર ખૂબ મોટી અસર થયાના સમાચાર અમને મળ્યા. આ વખતે કૃષ્ણાબહેન એકાએક એમના પતિને કહેવા લાગ્યા, શેઠ, આ લલિતા તો જાણે અસલ આપણી ગુલાબ. એટલે કે કૃષ્ણાબહેન અને બાબુભાઈને મળવા આવેલી સ્ત્રી પાત્રનું નામ ગુલાબ. એવું જ હસવું, એવું જ બોલવું અને એના જ વસ્ત્રોની સજાવટ કરી હતી કે હું તો ભ્રમમાં જ પડી ગઈ, શંકામાં જ પડી ગઈ કે આપણી ગુલાબ રંગમંચ ઉપર ક્યાંથી આવી, આપણી ગુલાબ નાટકના સ્ટેજ પર ક્યાંથી આવી. એટલે કે લેખક અહીં પેલી સ્ત્રીને નાટકના મંચ પર ઉતારવામાં કુશળ રહ્યા. આ સમય દરમિયાન મારા અભિનય ગુરુ બાપુલાલ નાયક, આપણને 1 માર્ક્સમાં પૂછાઈ શકે કે જયશંકર ભોજકના અભિનય ગુરુ કોણ હતા? બાપુલાલ નાયક. આ સમય દરમિયાન મારા અભિનય ગુરુ બાપુલાલ નાયક અને હું સવારે ચોપાટી પર ફરવા ગયા હતા. રસ્તામાં બાપુલાલે મને કહ્યું, આજે આખી રાતનો ઉજાગરો થયો, મારાથી સહજ બોલાઈ જવાયું. અરે સાથી, તેમણે કહ્યું, સરસ્વતી ચંદ્રનો 4થો ભાગ બહાર પડ્યો છે. વાંચવામાં એટલો રસ પડ્યો કે આખી રાતનો ઉજાગરો થયો. એટલે મેં કુતૂહલથી પૂછ્યું, આશ્ચર્યથી પૂછ્યું, સરસ્વતી ચંદ્ર, એવું લાંબુ નામ શું છે? તે વખતે મારી ઉંમર આશરે લગભગ 12 વર્ષની હતી. તેમણે થોડી સમજણ પાડી, આ એક નવલકથા છે. લેખકે 4થો ભાગ બહુ જ મોડો બહાર પાડ્યો. હું 4થા ભાગની રાહ જોતો હતો. વાંચવામાં ખૂબ મજા આવી. મેં પૂછ્યું, તેના 4 ભાગ છે? તો તેનો પહેલો ભાગ આપણે ત્યાં હશે? તેમણે કહ્યું, હા છે. મેં પૂછ્યું, હું તે વાંચું? તેમણે કહ્યું, વાંચજે. આ પછી આ નવલકથા શું છે તે જાણવાની મને સહજ ઉત્કંઠા, ઈચ્છા થઈ અને તેમની પાસેથી જ પહેલો ભાગ લઈ મેં તે નવલ વાંચવાનું શરૂ કર્યું. ક્રમે તેના 4 ભાગ સમયે કરી 7 વાર વાંચ્યા. એવું એ નવલકથાનું કામળ હતું. એવું એ નવલકથાની મોહિની લાગી ગઈ. મારી શક્તિ ઉપરાંત કઠણ ભાષા, 12 વર્ષની લેખકની શક્તિ ઉપરાંત તેમાં મુશ્કેલ ભાષા, પ્રેમની આંટીઘૂંટી, વિરહની વેદના. પ્રેમની આંટીઘૂંટીઓ હતી, વિરહની વેદના, છૂટા પડવાનું દુઃખ હતું, રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓ, અનેક આડકથાઓ, ઘણી બધી આડી કથાઓ તેમાં નિરૂપણ પામતી જતી હતી અને અનેક તળ ગુજરાતના સુરેખ રીતે આલેખાયેલા પાત્રો વાંચી કથા પૂરતો ભાગ શરૂઆતમાં સમજાવા લાગેલો. અનેક તળ ગુજરાતના જે તે વિસ્તારના સુરેખ સારી રીતે આલેખાયેલા પાત્રો વાંચી કથા પૂરતો ભાગ શરૂઆતમાં સમજાવા લાગેલો. પેલી કુમુદ સુંદરી, કુસુમ, ગુણસુંદરી તેમજ અલક કિશોરી, સૌભાગ્યદેવી, મેનારાણી, ચંદ્રાવલી મૈયા એ સર્વ પાત્રોએ લેખકના મન ઉપર ભારે અસર કરી. લેખક એક સ્ત્રી પાત્ર ભજવનાર નાટકમાં, એટલે જે તે નવલકથા વાંચતા પોતાને એ સ્ત્રીનું અભિનય કરવાની, નાટક પર એ સ્ત્રી રૂપે ભજવવાની તેમને ઈચ્છા થતી અને પરિણામે નવલકથાઓમાં પોતે સ્ત્રીઓના પાત્રોને વાંચતા અને શીખતા. કુમુદ સુંદરી, કુસુમ, ગુણસુંદરી તેમજ અલક કિશોરી, સૌભાગ્યદેવી, મેનારાણી, ચંદ્રાવલી મૈયા એ સર્વ પાત્રોએ લેખકના મન પર ભારે અસર કરી. તેમના નારીત્વની મારા ઉપર ઘેરી છાપ પડી, ઊંડી છાપ પડી. ગુજરાતની જે નારીની શોધમાં હું હતો તેના અહીં દર્શન થતા. હું તો અલૌકિક સૃષ્ટિમાં વિહરવા લાગ્યો. હું તો અદ્ભુત સૃષ્ટિમાં વિહરવા લાગ્યો. મને સમજાયું કે હું જે સુંદરીની શોધમાં છું
તે તો આ નવલકથાના પાને પાને આલેખાયેલી છે. લેખકને એક સર્વશ્રેષ્ઠ ગુજરાતની સુંદરીની ભૂમિકા કરવાની ઈચ્છા હતી અને તે સુંદરીની શોધમાં હું છું તે તો આ નવલકથાના પાને પાને આલેખાયેલી છે. એના અભ્યાસ માટે મેં એક નવી રીત શોધી કાઢી. નવલકથાકારે આ પાત્રોના કરેલા વર્ણન પ્રમાણે અરીસાની આગળ હું નવલકથાને લઈ મોટેથી વાંચતો અને પાત્રોનો અભિનય અરીસામાં જોતા જોતા ભજવતો હતો અને એ દ્વારા પાત્રોના હૃદયના ભાવ સાથે મારા ભાવોનું સમત્વ, મારા પણ ભાવોની સમાનતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતો હતો. આ અભ્યાસનું મારા પૂરતું પરિણામ એ આવ્યું કે કુમુદ સુંદરીની ભૂમિકા ભજવવાનો મને મનોરથ જાગ્યો. આ અભ્યાસનું આ સ્વાધ્યાય અરીસામાં જોઈને અભિનય કરવાના સ્વાધ્યાયનું લેખક પૂરતું પરિણામ એ આવ્યું કે કુમુદ સુંદરીની ભૂમિકા ભજવવાની તેમને ઈચ્છા જાગી. થોડા વર્ષ પછી અમારી મંડળીવાળાઓએ સાક્ષર શ્રી ગોવર્ધનરામભાઈને સરસ્વતીચંદ્રનું નાટ્ય રૂપાંતર કરી આપવાની વિનંતી કરી. ગોમાં ત્રિપાઠી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની નવલકથા સરસ્વતીચંદ્રનું નાટ્ય રૂપાંતર કરી આપવાની વિનંતી કરી. તે જ પ્રસંગે તેમણે સામેથી સરસ્વતીચંદ્ર અને કુમુદ તરીકે અનુક્રમે બાપુલાલ નાયક અને લેખકની છબીઓ નવલકથામાં મૂકવા માટે માંગી. કોઈ કારણથી અમારી છબીઓ અમારી મંડળીવાળાઓએ એમને મોકલી જ આપી નહીં. કોઈ કારણસર નાટકવાળાઓએ બાપુલાલ નાયક અને લેખકની છબીઓ તસવીરો એમને મોકલી જ નહીં. પરંતુ કેટલાક સમય પછી ગોવર્ધનરામભાઈએ સરસ્વતીચંદ્રના નાટ્ય રૂપાંતરનો પહેલો અંક અમારી મંડળીને મોકલી આપ્યો. આ અંકમાં તેમણે સરસ્વતીચંદ્ર ભાગ ચોથામાં આવતી ઘેલી મારી કુસુમવાળા પ્રસંગ પછી વાર્તાનો તાતણો લંબાવીને વસ્તુ મૂક્યું હતું. તેમાં સરસ્વતીચંદ્રને ચોપાટી ઉપર ભાષણ કરતો અને લોકોના હિત માટેની વાતો કરતો આલેખ્યો હતો. એટલું મને અત્યારે યાદ છે. ગમે તે કારણે અમારી મંડળીવાળાને આ નાટક મુંબઈની પ્રજાને ગમશે નહીં એમ લાગવાથી ભજવવાનું ગમ્યું નહીં અને નાટકનું કામ આગળ ચાલ્યું નહીં. આથી કુમુદ થવાનો મારો મનોરથ, લેખકની ઈચ્છા મનમાં જ રહી ગઈ. સાથે સાથે તેની ભજવણીનો મારો અભ્યાસ પણ અધૂરો જ રહી ગયો. આ ઉપરાંત મારા અભ્યાસ માટે સરસ્વતીચંદ્રમાં બુદ્ધિપ્રકાશ માસિકનો ઉલ્લેખ થયો છે એટલે હું બુદ્ધિપ્રકાશ મેળવીને વાંચવા લાગ્યો. મને જેટલો સમય મળતો હતો તેમાં ગુજરાતી નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરે સાહિત્યના પુસ્તકો વાંચવામાં ગાળતો હતો. આ રીતે મારો અભ્યાસ હું વધારતો હતો અને મારી અભિનયની ગૂંચો હું ઉકેલતો હતો. અભિનય પ્રત્યેની મુશ્કેલીઓ દૂર કરતો હતો. વળી સૌભાગ્ય સુંદરીની ભૂમિકાને વધુ જીવંત બનાવવા શેક્સપિયરની ડેસ્ડિમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ મેં કરી લીધો હતો. 12 વર્ષની ઉંમરે લેખકને જાણે કે પોતાના સ્ત્રી પાત્ર સુંદરી તરીકે લોકોમાં પ્રખ્યાત થઈ જ જવું હતું. તેથી સૌભાગ્ય સુંદરી નાટકની સુંદરીની ભૂમિકાને વધુ સારી જીવંત બનાવવા શેક્સપિયરની ડેસ્ડિમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ લેખકે શરૂ કરી દીધો હતો. આ બધાને પરિણામે મારા મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો હતો અને મારે કહેવું જોઈએ કે 6 માસને અંતે જ સુંદરીની ભૂમિકાને પૂરેપૂરી સમજીને ભજવતો થઈ ગયો હતો. સમાજની બહેનો સુંદરીનું અનુકરણ કરતી હતી એ વાત તદ્દન સાચી છે. સમાજની બહેનો સુંદરી પાત્રની નકલ કરતી હતી તે સાવ સાચી વાત છે. પણ ખરી રીતે આ બધું જ મારી ગુરુ કહું તો ચાલે તેવી બહેનો પાસેથી જ શીખ્યો હતો અને તેમાં મારી સમજ ઉમેરી અને તેમને હું પાછું આપતો હતો. જે સમાજની સ્ત્રીઓ ગુજરાતના સમાજની સ્ત્રીઓ પાસેથી જ પોતે આ બધું શીખ્યા હતા અને એમાં થોડું ઘણું ઉમેરી અને સમાજને પાછું આપતા હતા. લોકો તેને કલાનો નમૂનો સમજીને સ્વીકારતા. આવી બહેનો જ્યારે મુંબઈની ચોપાટી ઉપર ફરવા નીકળતી અને હું તે વખતે મારા શુભેચ્છક મિત્રો સાથે ગાડીમાં જતો હોઉં ત્યારે
તેઓમાંથી કોઈ બોલી ઉઠતો, જો જો પેલી સુંદરી જાય, અને મારા સામું જોઈને હસતા અને ઈશારામાં એમ સમજાવતા કે આ સુંદરીનું જ અનુકરણ થઈ રહ્યું છે. ત્યારે હું નમ્રપણે હસતો અને મનમાં સંતોષ તેમજ રોમાંચ, એક પ્રકારનો આનંદ અનુભવતો અને રંગભૂમિના આ જાતના વિજયથી સંતોષ અનુભવતો હતો. નાટ્યકલાના આ જાતના એક પ્રકારના વિજયથી સંતોષ અનુભવતો. સૌભાગ્ય સુંદરી નાટકની રજૂઆતના બીજા દિવસથી જ ઘણા પ્રેક્ષકો મને ભેટ સોગાદ આપી ગયેલા. સૌભાગ્ય સુંદરી પાત્રને લીધે લેખક ખૂબ પ્રખ્યાત થયા અને નાટકની રજૂઆતના બીજા દિવસથી જ ઘણા પ્રેક્ષકો લેખકને ભેટ સોગાદો આપી ગયેલ. આ વખતે મને એક જ વાત સમજાયેલી કે સ્ત્રીના શ્રેષ્ઠ ભાવોનું પ્રદર્શન લોકોને પ્રિય છે અને આ પ્રગટેલી ચેતનાએ અજ્ઞાત રીતે મને અનુકરણ કરતો કરી મૂકેલો. સૌભાગ્ય સુંદરી નાટક પછી લેખકને એ વાત સમજાઈ કે સ્ત્રીના શ્રેષ્ઠ ભાવોનું પ્રદર્શન લોકોને પ્રિય છે અને આ પ્રગટેલી ચેતનાએ અજ્ઞાત રીતે, જાણ ન હોય તે રીતે સ્ત્રીઓનું અનુકરણ કરતા લેખકને કરી મૂકેલા. આ સફળતાની પાછળ ઈશ્વરીય કૃપા પણ ઘણી હશે એમ માનું છું. લેખકની નાટકમાં સ્ત્રી પાત્રની સફળતા પાછળ ઈશ્વરીય કૃપા ઘણી હશે તેમ તેઓ માને છે. એક ક્ષણ જ્યારે જયશંકરે સ્ત્રીનો પોશાક ધારણ કર્યો ત્યારે એક પુરુષ જાણે સુંદરીમાં પલટાતો હોય એમ મને લાગ્યું. પુરુષનું સ્ત્રીમાં રૂપાંતર કે અવાંતર નહીં, પુરુષનું સ્ત્રીમાં રૂપાંતર કે અવાંતર અંદરથી નહીં, પરંતુ સ્ત્રી ભાવોના પ્રગટીકરણ માટે કળા સ્વરૂપ ઘડવાનો પરમ પુરુષાર્થ. અંદરથી તો તેઓ એક પુરુષ જ હતા, છતાં સ્ત્રી ભાવોના પ્રગટીકરણ માટે પોતાની કળામાંથી સ્ત્રી પાત્રના ભાવો પ્રગટે એ કળા સ્વરૂપ ઘડવાનો પરમ પુરુષાર્થ, અથાગ પ્રયત્ન, ખૂબ મહેનત. મેં મારામાંથી એક સુંદર નવયૌવનાને છૂટી પડતા જોઈ. લેખક એવું અનુભવે છે કે પોતાની અંદરથી એક નવયૌવનાને છૂટી પડતા તેઓ જુએ છે, જેના ઘાટવાળા મદભર અંગોમાંથી યૌવન નીતરે છે, જેની છટામાં સ્ત્રીનું લાવણ્ય મહેકી રહ્યું છે, સ્ત્રીની સુંદરતા મહેકી રહી છે, જેની આંખોમાંથી સ્ત્રી સહજ ભાવો ઉભરાયા કરે છે, જેની ચાલમાં ગુજરાતણનો ઠસ્સો પ્રગટે છે, એક ગુજરાતી સ્ત્રીનો લહેકો પ્રગટે છે, જે પુરુષ નથી, એકમાત્ર સ્ત્રી જ છે એવી એક છબીને મેં અરીસામાં જોઈ. લેખક પોતાને પ્રત્યક્ષ અરીસામાં પણ સ્ત્રી સ્વરૂપે જુએ છે. એ સૌભાગ્ય સુંદરી કે કુમુદ સુંદરી? એક મનમાં પ્રશ્ન થયા કરે છે કે એ સુંદરી કઈ હતી? અંતરનું પ્રતિબિંબ પાડતો અરીસો બોલતો હતો, આ જયશંકર નથી, લજ્જાથી ગરવી ગુજરાતણ છે. એ લહેકો, એ અભિનય, એ મોહિની શરીરના અંગ પ્રત્યંગમાં મધુર જણજણાટી પેદા થઈ ચાલી ગઈ. ઘડીભર મને એમ થયું કે હું પુરુષ નથી જ. સ્ત્રી થતાં મને સહજ સંકોચ શરૂઆતમાં થયો હતો. સ્ત્રીનું પાત્ર લેતી વખતે મનમાં સહજ સંકોચ, પ્રાકૃતિક સંકોચ શરૂઆતમાં થયો હતો. હવે એમ જ લાગ્યું કે હું સ્ત્રી જ છું. આ અવાંતર પ્રક્રિયાએ જ મને, આ રૂપાંતરની પ્રક્રિયાએ જ મને મારામાં રહેલા નટને, લેખકમાં રહેલા અભિનયકર્તાને સાકાર થવામાં યારી આપી છે, મિત્રતા આપી છે. પરંતુ અવસ્થાની અનુકૃતિને ઝીલનારો, પરંતુ સ્ત્રી પાત્રની નકલને ઝીલનારો અને અનુભવનારો પ્રેક્ષક વર્ગ ન હોત તો મારા હજારો પ્રેક્ષકોએ મને સુંદરી બનાવ્યો છે. અંતે લેખક એવું સમજે છે કે એમના હજારો પ્રેક્ષકોએ એમને સુંદરી બનાવ્યો છે. એ વાતની હું ગર્વપૂર્વક નોંધ લઉં છું. કદર કરનાર પ્રેક્ષકો વગર માત્ર એકલો અટુલો જયશંકર, કદર કરનારા કદરદાન પ્રેક્ષકો વગર માત્ર એકલો અટુલો જયશંકર હોત. કદર કરનાર હજારો પ્રેક્ષક વર્ગને લીધે પોતે સુંદરી બની શક્યા છે. માત્ર 2 ચોપડી ભણેલ લેખક જયશંકર ભોજકની
ઘણા વર્ષો પછી આજે પણ સુંદરી નામે ગુજરાતી સાહિત્યની અંદર ઓળખ ઊભી થઈ છે એ તેમનો સખત પુરુષાર્થ છે.